સુરતના સચિન વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે। સચિન વિસ્તારમાં હોજીવાલામાં આગ લાગવાની ઘટના, ગોપી નીટિંગ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે। તો ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। તો સુરતનો સચિન વિસ્તાર, જ્યાં હોજીવાલા વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે। ગોપી નીટિંગ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાગલે ફોનલાઈન પર છે। ધનરાજ, સુરતનું જે સચિન વિસ્તાર છે ત્યાં આગ લાગવાની ઘટના બની છે, શું વિગતો? કેટલા ફાયર ફાઈટર ત્યાં પહોંચ્યા છે? બિલકુલ, આગ લાગતાની સાથે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી, ત્યારે 4 ફાયર સ્ટેશનના જવાનોને ઘટના સ્થળે દોડાવી દેવામાં આવ્યા છે। જે પ્રમાણે અત્યારે હાલ માહિતી મળી રહી છે તે મુજબ ગોપી નીટિંગ કંપની છે અને ગોપી નીટિંગમાં જે નીટિંગ વર્ક કામકાજ કરતું હોય છે, ટેક્સટાઇલ અને પેટ્રોકેમિકલ પદાર્થનો જે ઉપયોગ કરવામાં આવતો હોય છે, એનો અત્યારે હાલ જથ્થો જોવા મળી રહ્યો છે। ત્યારે જ્યાં સુધી આ જથ્થો બળીને ખાખ ન થઈ જાય ત્યાં સુધી આ ધુમાડાના ગોટે ગોટા છે નીકળતા જોવા મળશે તેવું અત્યારે જાણકારો માની રહ્યા છે। જે પ્રમાણે આગજનીની ઘટના ઘટતી હોય છે ત્યારે તાત્કાલિક ધોરણે તેને જે પ્રમાણે આગ બુઝાવવાની કામગીરી માટે જે ફાયર સેફટીના સાધનો, ત્વરિત રિએક્શન ટીમ હોવી જોઈએ, એ ન હોવાના કારણે આ પ્રમાણેની ઘટના છે એક બાદ એક ઘટી રહી છે। હોજીવાલામાં આ 15 થી 20 દિવસની અંદર બીજી ઘટના છે જ્યાં આગની ઘટના બની છે, ત્યારે તાત્કાલિક ધોરણે આગ કાબૂમાં લાવવામાં આવે તેની ક્વિક રિસ્પોન્સ ટીમ જે રીતે બનાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સૂચન કરવામાં આવ્યું છે, પરંતુ આ સૂચનને ઉદ્યોગકારો છે ઘોડીને પી જતા હોય છે। અત્યારે હાલ ચારે બાજુથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। ગોપી નીટિંગ કંપની છે જેમાં અત્યારે હાલ જથ્થો બળીને ખાખ થઈ રહ્યો છે, ધુમાડાના ગોટે ગોટા છે દૂર દૂરથી જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ 10 થી વધુ ફાયરની ગાડીઓ છે ઘટના સ્થળે છે અને અત્યારે આગ બુઝાવવાની કામગીરી જોતરાઈ છે। જી ચોક્કસથી ધનરાજ, માહિતી બદલ આભાર।